હું હર્ષ રાઠોડ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું સુરતથી। સુરતની અંદર બિહાર વિધાનસભા ચૂંટણીની જવાબદારી સંભાળી રહેલા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે છઠ પૂજા નિમિત્તે સુરતની મુલાકાત લીધી હતી। ચૂંટણી પ્રચાર છોડીને ખાસ છઠ પૂજામાં સામેલ થવા સુરત આવેલા પાટીલે અહીં બિહારના લોકો લાખોની સંખ્યામાં હાજરી આપી હતી ને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સાથે જ રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરના સરકાર બનાવવાના દાવાને પણ સખત શબ્દોમાં ફગાવી દીધો હતો। બિહાર વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય સ્તરે મહત્વની જવાબદારી સોંપાયા બાદ સી આર પાટીલ બિહારમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા। જોકે છઠ પૂજાના મહાપર્વ નિમિત્તે તેઓ સુરત આવ્યા, જ્યાં ડિંડોલી અને સચિન વિસ્તારમાં આયોજિત પૂજામાં તેમણે હાજરી આપી। સુરત એવું શહેર છે જ્યાં બિહારના લાખો શ્રમિકો અને રહેવાસીઓ વસે છે। છઠ પૂજાનું આયોજન ખૂબ મોટા પાયે થાય છે। આ અવસરે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે બિહારના લોકો પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને પૂર્ણ વિશ્વાસ છે કે છઠે મૈયાની આશીર્વાદ બિહારના લોકોને જરૂર મળશે। બિહાર વિકાસના માર્ગે આગળ વધવા માંગે છે અને છઠ પૂજામાં બિહારના લોકો માટે જરૂરથી આશીર્વાદ પ્રાપ્ત થશે। તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારે પોતાની ગતિ પકડી છે અને જે ગતિમાં તે આગળ વધશે। નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, તેમજ તેમને જીતાડવા માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવા માટે આખા બિહારના લોકો દેશના કોઈ પણ ભાગમાં હોય એનડીએને સપોર્ટ કરવા માટે બિહાર પહોંચી રહ્યા છે। આપણા દેશ અને જ્યારે કદમથી કદમ મિલાવીને આગળ વધવા માટે બિહાર તૈયાર છે। બિહારના યુવાઓ અને બિહારની બહેનો માટે તૈયાર થઈ ગઈ છે, જ્યારે છઠ મૈયાના પૂજનમાં તેઓ આશીર્વાદ માંગે। और बिहार की जो जनता सूरत में है वो हर साल यहाँ पर अलग अलग जगह पर हजारों की संख्या में तालाब के किनारे इकट्ठा होकर वो छठ मैया की पूजा करते हैं। मैं रात को ही बिहार से लौटा हूँ और सुबह जा रहा हूँ बिहार। मैंने वहाँ पर भी देखा कि बहनें गंगा स्नान करके कद्दू और चोखा लेके उसका प्रसाद बनाएगी। आज पूरा दिन उपवास करेगी और शाम को भी राइस, गुड़ और दूध की खीर बनाएगी और प्रसाद में देगी। एक आस्था के साथ वो आज शाम का सूर्य भगवान को पूजा करेगी और कल सुबह में भी ये पूजा करेंगे। हम कई सालों से यहाँ पर देख रहे हैं क्या इतनी बड़ी संख्या में जो बिहार और उत्तर प्रदेश के जो लोग हैं और यहाँ पर छठ पूजा में जो हिस्सा लेते हैं उनकी अलग अलग जगह पर बहुत बड़ी व्यवस्था महानगर पालिका की ओर से यहाँ के पदाधिकारी भी करते हैं और हर सुविधा देने की कोशिश भी होती है। मुझे विश्वास है कि छठ मैया का आशीर्वाद इस बार बिहार को मिलेगा। बिहार जो आगे बढ़ना चाहता है, छठ मैया की पूजा में बिहार के लोगों को और बिहार को भी जरूर आशीर्वाद मिलेगा, ऐसा मुझे पूरा विश्वास है। તો આગળ વાત કરીશું। ઓલપાડ ખાતે પહલ સોલાર પ્રોજેક્ટના બીજા ભાગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। વડાપ્રધાન દ્વારા મેક ઇન ઇન્ડિયા